જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે આપણે ચાણક્ય નીતિના ચોથા ભાગ વિશે વાત કરીશું। ચાણક્ય નીતિના ટોટલ 26 ભાગ છે। આ બધા પાઠ હું મારી ચેનલ પર અપલોડ કરવા જઈ રહી છું અને પ્લેલિસ્ટ બનાવી છે। જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને બધા પાઠ તમે સરળતાથી જોઈ શકો। ચાણક્ય કહે છે, દરેક માનવીના વ્યવહાર અને વર્તન ઉપરથી જ તેના વંશની ખબર પડી જાય છે। તેની ભાષા ઉપરથી તેના દેશની જન થાય છે। તેના વ્યવહારથી તેના કુળનું અને શરીર જોઈને તેના ખાવા પીવા વિશે જાણી શકાય છે। પુસ્તકને વાંચ્યા વગર પોતાની પાસે રાખવું, પોતાનું કમાયેલું ધન બીજાને હવાલે કરવું, આ સારી વાતો નથી। આવી વાતોથી દૂર રહેવામાં જ ભલાઈ છે। દુશ્મનના શરણે જવાથી ધન મળે, એવા ધન કરતા માનવી નિર્ધન રહે તે જ સારું। એના જીવન કરતા મૃત્યુ ભલું। પાપ અને અત્યાચારોથી કમાયેલું ધન વધુમાં વધુ 10 વર્ષ માટે માનવી પાસે રહે છે, ત્યારબાદ એ ધન મુદલ સાથે નાશ પામે છે। શક્તિશાળી દુશ્મન અને કમજોર મિત્ર હંમેશા નુકસાન પહોંચાડે છે, કારણ કે કમજોર મિત્ર ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે, પરંતુ શત્રુથી માનવી પોતે હોશિયાર રહે છે। આ સંસારમાં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ મૂકી શકો તેમ હોય તો તે છે તમારું પોતાનું મન। જે લોકો પોતાના મનનો, પોતાના હૃદયનો સાથ સાંભળીને ચાલે છે તે હંમેશા સુખી રહે છે। ગુણના કારણે જ માનવીનું સન્માન થાય છે। ગુણ વિનાનો માનવી કેસુડાના ફૂલ સમાન છે। કેસુડોના ફૂલ દૂરથી સુંદર લાગે છે, પરંતુ સુગંધહીન હોય છે। વિદ્યા સૌથી મોટો ગુણ છે। જેવી રીતે કામધેનુ ગાયને તેના ગુણકારી દૂધ માટે પૂજવામાં આવે છે, તેની પૂજા થાય છે, તેવી જ રીતે વિદ્વાનોના જ્ઞાન અને બુદ્ધિના ગુણને લીધે સમાજમાં તેને સન્માન મળે છે અને આદર મળે છે। આ દુનિયામાં કોઈ પણ માનવી એવો નહીં હોય જેમાં કોઈ દોષ નહીં હોય, કોઈ ખામી નહીં હોય, અથવા તો તેના વંશમાં કોઈ દોષી નહીં હોય। જો તમે માત્ર દોષો શોધવા નીકળશો તો તમને ચારે બાજુ માત્ર દોષો જ દેખાશે। દરેક માનવી જીવન પથ ઉપર કોઈને કોઈ સંકટનો શિકાર બની કોઈને કોઈ ભૂલ તો કરી જ બેસે છે। નાની અને વિદ્વાન માનવી માટે એ જરૂરી છે કે પોતાની કન્યાના લગ્ન કોઈ સારા અને ભણેલા ગણેલા સંસ્કારી ઉચ્ચ કુળમાં કરે। ગુણહીન વંશમાં કન્યા આપવી એ તેની હત્યા કરવા સમાન છે, કારણ કે એ કન્યા જે સંતાનને જન્મ આપશે એ પણ અભણ અને અસંસ્કારી જ બનશે। તો મિત્રો, આ હતો ચાણક્ય નીતિનો ચોથો ભાગ। વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ મિત્રો।